ભુજ સ્થાપના દિન પ્રસંગે ભુજના 2 વરિષ્ઠ નાગરિક ભૂતપૂર્વ નગરપતિ શંકર સચદે અને કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ ભુજવાસીઓને શુભેચ્છા આપી હતી. દેવરાજ ગઢવીએ ભુજના વિકાસની હરણફાળ સતત ચાલુ રહે તે માટે શુભેચ્છા આપી હતી. ભુજના વિકાસ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને અને કાર્યની નોંધ લી અને પ્રશંસા કરી હતી. શંકર સચદે ભુજના વીતેલા જમાનાના સંસ્મરણોને યાદ કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા પાસે કોઈ સંસાધન નહોતા, પરંતુ પોતાની આગવી સૂઝ અને લગનથી એ જમાનાના ચીફ ઓફિસર સવારના અને સાંજના બંને ટાઈમ નીકળતા અને રસ્તા ઉપર અડચણરૂપ કંઈ પણ વસ્તુ કોઈ પણ વેપારીએ મૂકી હોય તો ઉપડાવી લેતા હતા અને રાહદારીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતા હતા. ઉનાળાના ગરમીના દિવસોમાં દરબારગઢથી માંડી અને ભીડ નાકા સુધી ઊભી બજારે દરરોજ 2 વખત પાણીનો છંટકાવ થતો હતો, જેથી કરીને વેપારીઓ કે ગ્રાહકોને ઉનાળામાં તપેલી જમીનથી ટાઢક મળે. અંગત સૂઝને લાગણીથી ભુજની સંભાળ લેવાતી હતી. તે વખતે બાગ બગીચાઓની ખૂબ જ સારી રીતે સંભાળ થતી હતી. ભુજના ખેંગારબાગમાં આવેલા બાલભવનમાં રખાયેલા ખાસ પ્રકારના આરીસામાં પોતાના નાના મોટા જાડા પાતળા એકદમ ઊંચા એકદમ નીચા એવા પ્રતિબિંબ જોવાનું લોકોને ખૂબ જ આકર્ષણ રહેતું. હવે આજના જમાનામાં એ જ બાલભવનને જૂના પ્રકારના માણસને તેના અલગ અલગ પ્રકારના પ્રતિબિંબ બતાવતા ખાસ અરીસા લગાડી અને ફરીથી શરૂ કરવું જોઈએ તેવું જણાવ્યું હતું. સવાર સાંજ હમીરસર તળાવની કિનારે પાણી જોતા લોકો ફરવા જાય તો આનંદની લાગણી અનુભવતા અને એ વિસ્તારમાં લોકોની ખૂબ જ શાંતિ અને સ્વચ્છતાનો અનુભવ થતો હતો. શંકર સચદેએ વધુમાં જણાવ્યું હતું કે ભૂકંપ પછી નવસર્જનમાં સારા રસ્તા, રિંગ રોડ, હિલ ગાર્ડન, વોકવે વગેરે બહુ સારા બન્યા. એના માટે સંતોષ વ્યક્ત કરી, પરંતુ તેની નિયમિત અને વ્યવસ્થિત સંભાળ પણ લેવાવી જોઈએ. આજે ભુજ સ્થાપના દિવસે તેમણે ભુજના પ્રશ્નો અંગે મંથન કરતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકોનો અવાજ એવો સાંભળવા મળે છે કે આજે ભુજના રસ્તા ચાલવા લાયક નથી, દબાણ પણ ઘણા અને આડેધડ વધી ગયા છે. લોકોને પાર્કિંગ રસ્તા વચ્ચે ફરજિયાત કરવું પડે છે, કારણ કે જે પાર્કિંગ પ્લોટ છે એમાં પણ દબાણ થયેલા જોવા મળે છે. બાગ બગીચાઓની સંભાળ થવી જોઈએ એવી થતી નથી. પાણી વિતરણની સગવડ સારી નથી. લોકોના અનુકૂળ અને દરરોજ ચોક્કસ સમયની જગ્યાએ આડેધડ અને મધરાતે પાણીનું વિતરણ જ્યારે આગળથી નર્મદાનો સપ્લાય મળે ત્યારે કરાય છે. ખુદ નગરપતિ હતા ત્યારનો જમાનો યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે ત્યારે દિવસમાં 2 વાર પાણી વિતરણ થતું હતું. ત્યારે તો આજે નર્મદા લાઇન અને ટ્યુબવેલ રિચાર્જ કરવા માટે અદ્યતન સાધનો હોવા છતાં પણ પહેલા કરતા ઉલટું દિવસમાં 2 વારની જગ્યાએ 2 દિવસે 1 વાર પાણી અપાય છે અને તે પણ ગંદુ હોય છે. જુદા જુદા વિસ્તારમાં વારંવાર પીવાના પાણીમાં ગટરના ગંદાને ગંધાતા કાળા રંગના પાણી આવવાથી ભુજવાસીઓ અત્યંત ત્રાસી ગયા છે, પણ તેમની વેદના સમજનારું કોઈ છે જ નહીં. આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે માટે પણ તેમણે ભુજવાસીઓને શુભેચ્છા આપી હતી. સારા રસ્તા, પાણી વિતરણ, નગરની નિયમિત અને વ્યવસ્થિત સફાઈ અને ગટર જેવી પ્રાથમિક સગવડોની ગુણવત્તા સુધારવાનો સંકલ્પ ભુજ સ્થાપના દિવસે કરવો જોઈએ એવું તેમણે જણાવ્યું હતું. ભુજ શહેરના 478માં સ્થાપના દિન પ્રસંગે સૌથી પ્રથમ તો કચ્છ ઉદયના શ્રોતાઓને અને કચ્છ ઉદય વર્તમાનપત્રના વાંચકોને અને ખાસ કરીને ભુજ શહેરના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્થાપના દિનની ઉજવણી થતી હોય ત્યારે આપણને થોડુંક લેખાજોખા કરવાની ઈચ્છા થાય, સ્વાભાવિક છે. સામાન્ય રીતે સ્થાપના દિવસ કે કાંઈ હોય તો આનંદની, ઉમંગની, હર્ષની વાતો, કાર્યક્રમો, હરીફાઈઓ, ઇનામ વિતરણ, ફટાકડા ફોડો એવું બધું થાય, ખીલી પૂજન. પણ એક મીડિયા સાથે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એમ થાય કે થોડીક ભૂતકાળની વાત કરીએ તો અસ્થાને નહીં ગણાય. હમીરસરને કિનારે માણસ ફરવા નીકળે તો એને ખૂબ આનંદ અને સંતોષની લાગણી થતી હતી. લખોટા બાગની અંદર ફરવા જાય તો પણ એને શાંતિ મળતી હતી. તો વિકાસ થયો આપણો, પણ વિકાસની સાથે સાથે જે કંઈ સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ જો આપણને મળે તો આપણને વિશેષ આનંદ થાય. કે દાખલા તરીકે ભૂકંપ પછી બહુ સારા રસ્તા બન્યા, બહુ સારા રિંગ રોડ બન્યા, હિલ ગાર્ડન બન્યું, રાજેન્દ્ર બાગમાં સુધારા થયા. એ ભૂકંપ પછી જે પ્રગતિ થઈ એના માટે આપણને આનંદ થાય, સ્વાભાવિક છે. હમણાંની નગરપાલિકાની વાત કરીએ તો વોકવેની હમણાં કામગીરી કરવામાં આવી એના કારણે આપણને સંતોષ થાય. પણ સામાન્ય રીતે લોકોનો અવાજ એવો કે આજે ભુજ શહેરમાં રસ્તા ચાલવા લાયક નથી. નંબર 1 કે રસ્તા ઉપર તો ભલે દબાણ હોય
પણ ફૂટપાથ ઉપર પણ દબાણ હોય છે અને એમાં પાછું વધારામાં લોકો પાર્કિંગ સમજ્યા વગર અથવા ફરજિયાત, કારણ કે જે પાર્કિંગ પ્લોટ છે એ પાર્કિંગ પ્લોટમાં પણ દબાણ થયેલા જોવા મળે છે અને પાર્કિંગ પ્લોટો પણ પાર્કિંગના હેતુ માટે આજે ખુલ્લા નથી. એને કારણે નગરજનો ન છૂટકે જ્યાં ત્યાં પાર્કિંગ કરવા માટે મજબૂર બને છે. કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ ભુજ શહેરના 478માં સ્થાપના દિવસની તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવી આ ઐતિહાસિક શહેર ઉત્તરોત્તર પ્રગતિ અને વિકાસની હરણફાળ ભરે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે 2001 પૂર્વે આ શહેર 5 નાકા અને 6ઠી બારીની અંદર વિસ્તરેલું હતું. કોર્ટ બહાર લેખેલી સોસાયટીઓ આવેલી હતી. ભૂકંપમાં સર્જાયેલ તારાજી બાદ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી કચ્છની સાથોસાથ ભુજ શહેરનો વિકાસ અકલ્પનીય થતા વર્તમાને આ શહેર ચારે દિશાઓ વિકાસની વાટ પર નિરંતર ગતિ કરી રહ્યું છે. શહેરમાં વિકાસની યાત્રા હજુએ વણથંભી રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આજે ભુજનો 478મો સ્થાપના દિવસ એટલે કે ભુજ શહેરનો જન્મદિવસ છે, ત્યારે સૌ ભુજવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણું ભુજ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને વિકાસની એક હરણફાળ આપણે જોઈ રહ્યા છીએ. એ રીતે ભુજનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં પણ ભુજ ખૂબ ફૂલે ફાલે અને વિકસે એવી મા આશાપુરા પાસે આપણે પ્રાર્થના કરીએ. મિત્રો, ભુજ આપણે બધાને ખ્યાલ છે એ રીતે 2001ના ભૂકંપ પહેલાં 5 નાકા 6ઠી બારી અંદરનો વિસ્તાર અને કોટ બહાર થોડી ઘણી સોસાયટીઓ, પણ 2001ના ભૂકંપ પછી જે કાયાપલટ થઈ, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અને અત્યારના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિઝન સાથે કચ્છને બેઠું કરવાની જે વાત થઈ અને એની અંદર ભુજને નવું ભુજ બનાવવા માટેનો જે એમનો પ્રયાસ હતો એ આજે આપણે સાર્થક થતું જોઈ રહ્યા છીએ. ત્યારે આજના ભુજના સ્થાપના દિવસે આપણે સૌ સાથે મળી આ સ્થાપના દિવસની ઉજવણી કરીએ અને સૌ ભુજવાસીઓને ફરીને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભુજ રહેવાસી અને નિવૃત્ત સરકારી કર્મચારી નિશિત મહેતાએ જણાવ્યું હતું કે ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે સૌ ભુજવાસીઓની ઈચ્છા છે. ભુજના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભૂકંપ બાદ શહેરનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો થયો છે, પરંતુ હજુ કેટલીક ખૂટતી કડીઓ છે જેની પૂર્તતા જરૂરી છે. હું અહીંયા લગભગ 20 વર્ષથી અહીંયા દાદા દાદી પાર્કમાં આવું છું અને અમારા પેન્શનર મિત્રો સાથે સમય આનંદથી પસાર કરીએ છીએ. સર્વપ્રથમ તો આજે 478મો સ્થાપના દિવસ, ભુજનો સ્થાપના દિવસ છે, ત્યારે તમામ ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને વધામણી. અને હજી પણ આપણું ભુજ વિકાસની ક્ષિતિજ ઉપર છે, તો એ પણ હજુ વધુ વિકાસ પામે એવી શુભેચ્છા. 2001માં તો ભૂકંપમાં આખું ભુજ નગર આખું તળિયે બેસી ગયું હતું, રાખમાં ફરવાઈ ગયું હતું. પણ ત્યાર પછી જે 2001 પછી જે ભુજનો વિકાસ થયો છે એ ઉડીને આંખે વળગે એવો છે અને ખૂબ જ સારો વિકાસ થયો છે. તેમ છતાં હજી પણ થોડીક વિકાસની કડીઓ ખૂટે છે, કે જેવી રીતે ગટર લાઇનના પ્રશ્નો છે, ઘણે ઠેકાણે રોડ રસ્તાઓનો પ્રશ્ન છે, તો એ જો તાત્કાલિક થઈ જાય અને ખાસ કરીને ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એ બધા ભુજવાસીઓની ખૂબ ખૂબ ઈચ્છા છે. ભુજ કાયસ્થ જ્ઞાતિના પ્રમુખ અભિલાષ મહેતાએ જણાવ્યું હતું કે વીતેલા 2.5 દાયકામાં ભુજનો ચોતરફો વિકાસ થયો છે, પરંતુ અમુક પાયાના પ્રશ્નો હજુ ઉકેલ ઝંખે છે. ખાસ કરીને રોડ, રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નોનો સત્વરે ઉકેલ જરૂરી છે. બાગ બગીચાઓની પણ સુધારણા અને નિયમિત માવજત થવી જરૂરી છે. ભુજ તો આપણે જોઈએ છીએ કે આજે 2001 પહેલા હતું એના કરતાં ડબલ ગતિએ વિકાસ કરી રહ્યો છે. છતાં પણ આપણે જોઈએ છીએ કે અમુક પાયાના પ્રશ્નો પણ રહેલા છે. એમાં મેઇન જોઈએ તો ભુજનો વિકાસ ચોતરફ થયેલો છે. લગભગ 5 કિલોમીટરના એરિયામાં ચારે બાજુ વિકાસ થયેલો છે, ત્યારે પાણી, ગટર અને રસ્તા એ મુખ્ય પ્રશ્નો છે. તદુપરાંત બાગ બગીચાઓની સંભાળ એ પણ એક અગત્યનો પ્રશ્ન છે. જો કે નગરપાલિકા અને સરકાર બગીચાઓનો વિકાસ કરી રહી છે, એ એક સારી વસ્તુ છે અને ભવિષ્યમાં પણ આપણે આના સારા પરિણામો જોઈ શકશું. ભુજનો આજે 477 વર્ષ પૂરા થાય છે, એટલે કે સન 1605માં ભુજની સ્થાપના થઈ
અને એની સાથે આજે આપણે જોઈએ છીએ એક આપણે એના ભાગ્યશાળી છીએ જે આજે વિકસિત ભુજ, સંસ્કારી ભુજ જે અત્યારે આપણે જોઈએ છીએ. અને આજે જે સ્થાપના થઈ એની સાથે મંદિરની પણ સ્થાપના થઈ, જે એના માટે પણ મા આશાપુરાની કૃપાથી દરેક કચ્છીઓને એક ગર્વ હોય છે આશાપુરા માતાજીનું, જે સંવત 1610માં સ્થાપના થઈ. એટલે આ રીતે ભુજની સ્થાપના પછી 5 વર્ષ પછી ખેંગારજી પહેલાં ભુજ વસાવ્યું, એની સાથે આપણી કચ્છ દેશ દેવી તરીકે પણ ભુજની મંદિરની સ્થાપના થઈ. આ રીતે આપણા સૌ માટે એક ગર્વનો એક ઉત્સવ બની રહે છે. અને એની સાથે આટલા વર્ષોનું પૌરાણિક મંદિરની અંદર ભુજ અથવા તો કચ્છ જે અનેક વિટંબણાઓમાંથી પસાર થયું, દાખલા તરીકે દુષ્કાળ વરસ હોય, અતિવૃષ્ટિ હોય, ભૂકંપ હોય, તેમાં પણ જે રીતે નુકસાન થયું એ રીતે એનાથી સવાયું બેઠું થયું, એ પણ આપણા કચ્છીઓ માટેની એક ગર્વની વાત છે. આના માટે મા આશાપુરા સૌ પર અમી દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના છે. ભુજવાસીઓને 478માં સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ડૉક્ટર પાર્થરાજસિંહ જાડેજા, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, એકોર્ડ હોસ્પિટલ ભુજ. ભુજની જનતા, ભુજની પ્રજા ખૂબ જ ખમીરવંતી, ખૂબ જ સંસ્કારી અને હંમેશા એક બાહોશ પ્રજા તરીકે ઓળખાણી છે. 2001ના ભૂકંપ બાદ ભુજને નવેસરથી ઊભું કરી અને આજે દુનિયાના વિકસિત શહેરોની જેટલી ઝડપથી વિકસિત થઈ રહી છે, નવી નવી સુવિધાઓ આવી રહી છે, નવી નવી ટુરિઝમ, ઇન્ડસ્ટ્રીઝ, હેલ્થકેર, આ દરેક ક્ષેત્રમાં ભુજ ખૂબ જ આગળ વધી રહ્યું છે. તો આ વિકાસની સાથે સાથે આપણે આપણો એક ઐતિહાસિક, આપણો એક ગરિમાપૂર્ણ ભૂતકાળને ન ભૂલીએ અને ભુજને આપણે વિકાસની સાથે સાથે સ્વચ્છતા, સંસ્કાર અને સંસ્કૃતિને પણ જાળવી રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે. વધુ નહીં સમય લઉં, સૌ ભુજવાસીઓને ફરીથી 478માં સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.